આજના સમયમાં સુંદર દેખાવા માટે મેકઅપ જરૂરી વસ્તુ બની ગયો છે, ખાસ કરીને મહિલાઓ માટે. પરંતુ સામાન્ય રીતે મિત્રો સાથે કે બેન સાથે કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ. આ ભૂલ ક્યારે મોંઘી સાબિત થઈ શકે છે, જાણો કેમ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. આજના યુગમાં મેકઅપ લોકો માટે જીવન જરૂરી વસ્તુ બની ગયો છે, કારણ કે મેકઅપ દ્વારા લોકો વધારે સુંદર દેખાવા માંગે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે સામાન્ય રીતે મેકઅપ શેર કરવાની સલાહ આપવામાં આવતી નથી, ખાસ કરીને ઉત્પાદનો કે જે તમારી આંખો, હોઠ અથવા મ્યુકોસ મેમ્બ્રેન્સના સંપર્કમાં આવે છે. મેકઅપ શેર કરવાથી બેક્ટેરિયા અને વાયરસ ફેલાય છે. જો ઉત્પાદન તમારી ત્વચાના પ્રકાર માટે યોગ્ય નથી તો તે ખીલનું કારણ પણ બની શકે છે. મેકઅપ ઉત્પાદનમાં બેક્ટેરિયા એકઠા થઈ શકે છે, ખાસ કરીને જો તે ખુલ્લામાં છોડવામાં આવે. મસ્કરા, આઈલાઇનર અને કાજલ જેવા આઈલ મેકઅપ ઉત્પાદનો શેર કરવાથી આંખમાં ઇન્ફેક્શન થઈ શકે છે. બેક્ટેરિયા કોન્ટેક્ટ લેન્સ પણ વળગી શકે છે અને ફસાઈ શકે છે. લિપસ્ટિક કરવાથી વાયરસ ફેલાય છે, જે ઠંડા ચાંદાનું પણ કારણ બની શકે છે. એ જાણવું મુશ્કેલ છે કે કોઈ બીજાના બ્રશ અને એપ્લિકેટ્સ કેટલા સ્વચ્છ છે. મેકઅપ શેર કરવાના બદલે તમારે તમારા પોતાના મેકઅપ ઉત્પાદનો અને સાધનોમાં રોકાણ કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.